આકાશવાણી સમાચાર અમિતા વાંઝા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. લોકસભાની 1 જૂને યોજાનારી 7મા અને આખરી તબક્કાની ચૂંટણી માટેના જાહેર પ્રચાર પડઘમ આજે શાંત થયા. કેન્દ્રીય ચૂંટણી પંચે મતદાનની ટકાવારીમાં વધારો થયો હોવાની અફવાઓને ભારપૂર્વક રદિયો આપ્યો છે. આઈઆઈટી મદ્રાસના અગ્નિકુલ કોસ્મોસ સ્ટાર્ટઅપે ત્રિપરિમાણીય પ્રિન્ટેડ એન્જિન સાથેના દેશના પહેલા રોકેટનું આજે સફળ પરીક્ષણ પ્રક્ષેપણ કર્યું. જમ્મુ જિલ્લાના અખનૂરમાં તીર્થયાત્રિકોની બસ ઊંડી ખીણમાં ખાબકતા 20 યાત્રિકોના મોત થયા, 15થી વધુ ઘાયલ થયા. હવામાન વિભાગે જણાવ્યું કે કેરળમાં નિર્ધારિત સમય કરતાં એક દિવસ વહેલા નૈઋત્ય ચોમાસાનો આજથી આરંભ થયો. અને ભારતના સચિન સિવાચે થાઇલેન્ડના બેંકોકમાં યોજાઈ રહેલી વિશ્વ બોક્સિંગ ક્વોલિફિકેશન સ્પર્ધાના ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો. સમાચાર વિગતવાર. લોકસભાની શનિવાર 1 જૂને યોજાનારી 7મા અને આખરી તબક્કાની ચૂંટણીમાં 57 બેઠકો માટે મતદાન થશે અને આ બેઠકો માટેના જાહેર પ્રચારની અવધિ પૂરી થઈ છે. 7 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશની લોકસભાની 57 બેઠકો માટે 1 જૂને મતદાન થશે, જેમાં ઉત્તરપ્રદેશ અને પંજાબની 13, પશ્ચિમ બંગાળની 9, બિહારની 8, ઓડિશાની 6, હિમાચલ પ્રદેશની 4, ઝારખંડની 3 અને કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢની 1 બેઠકનો સમાવેશ થાય છે. લોકસભાની 57 બેઠકો માટે 904 ઉમેદવારો ચૂંટણી જંગમાં છે. આ ઉપરાંત ઓડિશા વિધાનસભાની ચૂંટણી માટે પણ 1 જૂને મતદાન થશે. લોકસભાની બધી જ બેઠકોની મતગણતરી આગામી 4 જૂને હાથ ધરાશે. લોકસભાની છેલ્લા અને 7મા તબક્કાની ચૂંટણી માટેના જાહેર પ્રચારના આજના છેલ્લા દિવસે વિવિધ રાજકીય પક્ષોના અગ્રણીઓએ મતદારોને રીઝવવા એડીચોટીનું જોર લગાવ્યું. ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પંજાબના હોશિયારપુર જિલ્લામાં ચૂંટણી રેલીમાં કોંગ્રેસની નીતિઓની ટીકા કરતા આક્ષેપ કર્યો કે કોંગ્રેસ નાગરિકતા સુધારા ધારો CAAનો વિરોધ કરે છે. પ્રધાનમંત્રીએ દલિત અને ઓબીસી વર્ગ માટેની અનામત છીનવવાની કોઈને પણ મંજૂરી નહીં આપવાનો દ્રઢ નિર્ધાર વ્યક્ત કર્યો. ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહે ઉત્તર પ્રદેશના કુશીનગર, રોબર્ટગંજ અને ચંદોલી મતવિસ્તારોમાં, જ્યારે સમાજવાદી પક્ષના વડા અખિલેશ યાદવે મહારાજગંજ અને ઘોશી મતવિસ્તારોમાં ચૂંટણી પ્રચાર કર્યો. પ્રદેશ ભાજપના વડા બાબુલાલ મરાંડીએ રાજ્યના સર્વાંગી વિકાસ માટે ભાજપને મત આપવા અપીલ કરી, જ્યારે ઝારખંડ મુક્તિ મોરચાના અગ્રણી કલ્પના સોરેને દુમકા અને સાહેબગંજ ખાતે ચૂંટણી સભામાં ભાજપ વિકાસના નામે ગેરમાર્ગે દોરતો હોવાનો આક્ષેપ કર્યો. હિમાચલ પ્રદેશમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ભાજપના ઉમેદવારના સમર્થનમાં કુલુ અને હમીરપુર ખાતે ચૂંટણી સભા સંબોધી. કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધીએ સોલાનમાં રોડ શો યોજીને ચૂંટણી પ્રચાર કર્યો. કેન્દ્રીય ચૂંટણી પંચે મતદાનની ટકાવારીમાં વધારો થયો હોવાની અફવાઓને ભારપૂર્વક રદિયો આપ્યો છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જણાવ્યું કે મતદાનનો રેકોર્ડ ધરાવતી ફોર્મ 17Cની કોપી ઉમેદવારો અને એજન્ટોને આપવામાં આવતી હોવાથી મતદાનની ટકાવારીમાં વધારો કરવો શક્ય નથી. તેમણે કહ્યું કે મતદાનની અને ઈવીએમની માહિતી ચૂંટણી પંચે સત્તાવાર વેબસાઇટ ઉપર મૂકી છે. ભારતીય રિઝર્વ બેન્કે ચાલુ નાણાકીય વર્ષમાં દેશના જીડીપીનો વિકાસ દર 7% રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો. પોતાના વાર્ષિક અહેવાલમાં રિઝર્વ બેન્કે જણાવ્યું કે વર્ષ 2024માં ભારતનું અર્થતંત્ર ઝડપથી વિકાસ પામ્યું છે અને અગાઉના વર્ષની સરખામણીએ જીડીપીનો વિકાસ દર વધીને 7.6% થયો છે. અહેવાલમાં જણાવ્યું છે કે બૃહદ આર્થિક ફંડામેન્ટલ્સ મજબૂત બન્યા છે, તેમજ કોર્પોરેટ સેક્ટરની કામગીરી મજબૂત બની હોવાથી ભારતીય અર્થતંત્રનું ભાવિ ઉજ્જવળ છે. ઉલ્લેખનીય છે કે ગત 22મી મેના રોજ રિઝર્વ બેન્કના સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટરોએ વર્ષ 2023-24 માટે 2.11 લાખ કરોડ રૂપિયા સરકારને આપવાની મંજૂરી આપી હતી. આઈઆઈટી મદ્રાસના અગ્નિકુલ કોસ્મોસ સ્ટાર્ટઅપે ત્રિપરિમાણીય પ્રિન્ટેડ એન્જિન સાથેના દેશના પહેલા રોકેટનું આજે સફળ પરીક્ષણ પ્રક્ષેપણ કરાયું. અગ્નિબાણ નામનું આ રોકેટ ભારતમાં ડિઝાઇન કરીને સ્વદેશી ટેકનોલોજી વડે અને સેમી ક્રાયોજેનિક એન્જિન ધરાવતું પહેલું રોકેટ છે. અગ્નિકુલ દ્વારા આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા ખાતે ખાનગી ધોરણે તૈયાર કરાયેલ ધનુષ નામના રોકેટ પ્રક્ષેપણ કેન્દ્ર પરથી અગ્નિબાણને આજે સવારે 7:15 વાગે સફળ પરીક્ષણ પ્રક્ષેપણ કરાયું. આ પરીક્ષણ પ્રક્ષેપણનો ઉદ્દેશ સ્વદેશી ટેકનોલોજીનું નિદર્શન કરવું,
મહત્વનો પ્રક્ષેપણ ડેટા મેળવવો અને અગ્નિબાણ પ્રણાલીનું પરીક્ષણ કરવાનો હતો. અગ્નિબાણના સફળ પરીક્ષણ પછી ઇસરોના અધ્યક્ષ એસ સોમનાથે કહ્યું કે અગ્નિકુલની આ સફળતા દેશમાં નવકલ્પનાની મદદથી કાર્યક્ષમ અવકાશ વ્યવસ્થા તૈયાર કરવામાં અને દેશને આ ક્ષેત્રે વધુ આત્મનિર્ભર બનાવવામાં પ્રેરણારૂપ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ સોશિયલ મીડિયામાં અગ્નિકુલ કોસ્મોસે મેળવેલી સફળતા માટે અભિનંદન આપતા જણાવ્યું કે દેશની યુવા શક્તિ દ્વારા તૈયાર કરાયેલ અગ્નિબાણ રોકેટ એ ભારતની અવકાશ ક્ષેત્રમાં ખૂબ જ મહત્વની ઉપલબ્ધિ ગણાવી શકાય. જમ્મુ કાશ્મીરમાં આજે બપોરે જમ્મુ જિલ્લાના અખનૂર તુંગી મોરહ વિસ્તારમાં તીર્થયાત્રિકોને લઈ જતી બસ ઊંડી ખીણમાં ખાબકતા 20 યાત્રિકોના મોત થયા છે. અન્ય 15થી વધુ ઘાયલ થયા છે. અમારા આકાશવાણી જમ્મુના સંવાદદાતા અહેવાલ આપતા જણાવે છે કે અતિ ગંભીર ઘાયલોને જમ્મુની સરકારી મેડિકલ કોલેજમાં જ્યારે સામાન્ય ઘાયલ તમામને અખનૂરની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. મૃતકો અને ઘાયલોની ઓળખ કરવામાં આવી રહી છે. બસ જમ્મુથી રિયાસી જિલ્લાના શિવખોરી ગુફા તરફ જઈ રહી હતી. બસમાં મોટેભાગે ઉત્તર પ્રદેશના તીર્થયાત્રિકો હતા. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. હવામાન વિભાગે જણાવ્યું છે કે કેરળમાં નિર્ધારિત સમય કરતાં એક દિવસ વહેલા નૈઋત્ય ચોમાસાનો આજથી આરંભ થયો. ઉલ્લેખનીય છે કે ચોમાસા પૂર્વેની પ્રક્રિયાના ભાગરૂપે છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં ભારે વરસાદ થયો છે. કેરળના અલપુઝા, કોટ્ટાયમ, એર્નાકુલમ જિલ્લાઓમાં આજે ઓરેન્જ એલર્ટ, જ્યારે બાકીના જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરાયું. ભારે વરસાદને પગલે તિરુવનંતપુરમ અને એર્નાકુલમ જિલ્લાઓમાં ઘણી જગ્યાએ પાણી ભરાયાના અહેવાલ છે. સંબંધિત વિસ્તારોમાં અસરગ્રસ્ત લોકો માટે રાહત શિબિરો શરૂ કરાયા છે. કેરળની પર્વતીય વિસ્તારોમાં વરસાદના લીધે ભેખડો ધસી પડવાની સંભાવના હોવાથી સત્તાવાળાઓએ સંબંધિત વિસ્તારના લોકોને સતર્ક રહેવાની સૂચના આપી છે. તેવી જ રીતે દરિયો તોફાની બન્યો હોવાથી કેરળ અને લક્ષદ્વીપના માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપી છે. ભારતના સચિન સિવાચે થાઇલેન્ડના બેંકોકમાં યોજાઈ રહેલી વિશ્વ બોક્સિંગ ક્વોલિફિકેશન સ્પર્ધાના ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો. સ્પર્ધાની પ્રી ક્વાર્ટર ફાઇનલ મેચમાં સચિને તુર્કીના બટુહાન સિફ્ટસીને પરાજય આપ્યો હતો. પેરિસમાં યોજાનારી ઓલિમ્પિક સ્પર્ધામાં સ્થાન મેળવવા સચિન સિવાચને હજુ 2 વિજય મેળવવાની જરૂર છે. ભારતની રતિકા સિલને હોંગકોંગમાં યોજાઈ રહેલ પીએસએ ચેલેન્જ કપ સ્ક્વેશ સ્પર્ધાની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો. 6ઠ્ઠો ક્રમાંક ધરાવતી ભારતની રતિકાએ પ્રી ક્વાર્ટર ફાઇનલમાં હોંગકોંગની કા હ્યુઅન લેઉંગને 3-2થી પરાજય આપીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો. ક્વાર્ટર ફાઇનલમાં રતિકા અને ત્રીજો ક્રમાંક ધરાવતી સહવિત્રા કુમાર વચ્ચે મુકાબલો થશે. ભારતના ચેસ ખેલાડી પ્રજ્ઞાનંદાએ ક્લાસિકલ ઇવેન્ટમાં પહેલીવાર નોર્વેના અને વિશ્વના પ્રથમ ક્રમાંક ધરાવતા મેગ્નસ કાર્લસનને હરાવ્યા. 18 વર્ષીય ભારતીય ખેલાડીએ નોર્વે ચેસ સ્પર્ધાના ત્રીજા રાઉન્ડમાં કાર્લસનને પરાજય આપ્યો હતો. પ્રજ્ઞાનંદાએ રમતની શરૂઆતમાં જ લીડ મેળવી હતી. આ જીત સાથે તેઓ સ્પર્ધામાં 5.5 અંકો સાથે આગળ છે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 6 જુલાઈ સુધી લંબાવી. અદાલતે દિલ્હી શરાબ નીતિ કૌભાંડ મામલે સીબીઆઈ દ્વારા દાખલ કરાયેલા કેસમાં સિસોદિયા અને અન્ય આરોપીઓના રિમાન્ડ લંબાવ્યા છે. આમ આદમી પક્ષના નેતા પણ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં રિમાન્ડ પર છે. દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પક્ષના કન્વીનર અરવિંદ કેજરીવાલે આજે એક્સાઇઝ મની લોન્ડરિંગ કેસમાં નિયમિત જામીન મેળવવા માટે રાઉઝ એવન્યુ કોર્ટમાં અરજી કરી હતી. ઇઝરાયેલના સંરક્ષણ દળોએ ગાઝા ઇજિપ્ત સરહદ પરના ફિલાડેલ્ફી તરીકે ઓળખાતા વિસ્તાર ઉપર કબજો મેળવ્યો. ઇઝરાયેલના સંરક્ષણ દળોના પ્રવક્તાએ આ માહિતી આપી. 14 કિલોમીટર લાંબા આ વિસ્તારનો ઉપયોગ હથિયારોની દાણચોરી માટે થતો હોવાનું માનવામાં આવે છે. સરહદ ઉપર અનેક રોકેટ લોન્ચર પણ મળી આવ્યા હતા. આજે હિન્દી પત્રકારિતા દિવસ ઉજવાઈ રહ્યો છે. 30મી મે 1826ના રોજ પંડિત જુગલ કિશોર શુક્લ દ્વારા શરૂ કરાયેલ પ્રથમ હિન્દી સમાચાર પત્રક ઉદંત માર્તંડના પ્રકાશન સાથે તેની શરૂઆત થઈ હતી. હિન્દી પત્રકારત્વની આ સફર સત્ય અને હિંમતથી જનકલ્યાણ હેતુ માટે કામ કરતા હિન્દી પત્રકારોના વિશેષ યોગદાનને સમર્પિત છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. લોકસભાની 1 જૂને યોજાનારી 7મા અને આખરી તબક્કાની ચૂંટણી માટેના જાહેર પ્રચાર પડઘમ આજે શાંત થયા. કેન્દ્રીય ચૂંટણી પંચે મતદાનની ટકાવારીમાં વધારો થયો હોવાની અફવાઓને ભારપૂર્વક રદિયો આપ્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.